સમાચારમાં આપનું સ્વાગત છે। ગરમીના વધતા પ્રકોપ વચ્ચે તાપીના સોનગઢમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સોનગઢ ખાતે ગરમીના વધતા પ્રકોપ વચ્ચે માનવ સેવા અને પરોપકારના ઉત્તમ ઉદાહરણ રૂપે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન દ્વારા ઠંડક આપતી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા પરથી પસાર થતા મુસાફરો, વાહન ચાલકો, મજૂરો તેમજ સ્થાનિક લોકોને રાહત મળે અને ગરમીથી થતી તકલીફોમાં ઘટાડો થાય તેવા હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનના અરવિંદભાઈ ગામિત અને સોમાભાઈ ગામિત સાથે મનેશભાઈ ગામિત, બારકિયાભાઈ ગામિત અને નગીનભાઈ ગામિત સાથેના સભ્યો દ્વારા શહેરના વ્યસ્ત વિસ્તારમાં સ્ટોલ ઊભા કરી ઠંડી ને સ્વચ્છ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ છાશનો લાભ લીધો ને સંસ્થાની આ માનવતાભરી પહેલને બિરદાવી હતી। ગરમીના સમયમાં શરીરમાં પાણીની અછત ન સર્જાય તેમજ લોકોને તાજગીનો અનુભવ થાય તે માટે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે। ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનના કાર્યકરોએ જણાવ્યું હતું કે સમાજ સેવા અને માનવ કલ્યાણના ઉદ્દેશ સાથે સંસ્થા સતત વિવિધ સેવાકીય કાર્યો કરતી રહી છે અને આગામી દિવસોમાં પણ આવા લોકહિતની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં રસ્તા પર જતા લોકોને છાશનું વિતરણ ખૂબ જ રાહતરૂપ બન્યું છે। ખાસ કરી દૈનિક મજૂરી કરતા લોકો અને મુસાફરો માટે આ સેવા આશીર્વાદ સમાન બની। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના સભ્યો અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજ રોજ વોર્ડ સોનગઢ ખાતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ મારફતે અને અહીંયાની સ્થાનિક હ્યુમન રાઇટ્સની ટીમ મારફતે સોનગઢ નગરના અને આસપાસના લોકોને માટે મફત છાશ વિતરણ અને પાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને જેનો ઘણા બધા નગરજનો અને આસપાસના ગામોના લોકોએ ભરપૂર લાભ લીધો અને સંતોષનો અનુભવ કર્યો। ગરમીની ઋતુ હોવાને કારણે ઘણા બધા લોકોએ આ પાણી અને છાશ મફત વિતરણ કરવામાં આવ્યું તેનો લાભ લીધો છે અને અમારી આ સંસ્થા મારફતે ઘણા બધા આયોજનો અમે કરીએ છીએ અને આજે પણ અહીંયા જે આયોજન કરવામાં આવ્યું તેનો અમને ખરેખર બહુ આનંદ છે। અમે અમારી અહીંની સ્થાનિક હ્યુમન રાઇટ્સની જે ટીમ છે એમનો પણ આભાર માનીએ છીએ, વોલન્ટિયરનો પણ આભાર માનીએ છીએ કે જેમણે અમને આ કાર્યમાં બહુ જ મોટો ટેકો આપ્યો। સાથે સ્થાનિક નગરપાલિકા અને અધિકારીઓ અને નજીકના આગેવાનોએ અમને પૂરો સહકાર આપ્યો જેથી કરીને અમારો આ મફત છાશ વિતરણ અને મફત પાણી વિતરણ કાર્યક્રમ સફળ થાય, જેને માટે અમે બધાનો ખૂબ જ આભાર માનીએ છીએ। અમારી અહીંયાની સ્થાનિક જે લોકલ ટીમ છે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનની, એના વતી હું ડૉક્ટર સેમસન ક્રિશ્ચિયન, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ, દિલ્હી। થેન્ક યુ વેરી મચ।